જય બ્રહ્મોણીમાં હર હર મહાદેવ। આજે હું મારા ખેતરમાં જઈ રહ્યો છું મારા ગામથી, અને મારા ફૂઓ થોડી વાતચીત કરી પછી મેં કીધું આજે મળીએ। એટલે અને આ મારું ઘાટા ઓબાનું ફેમસ કિરાણા સ્ટોર બ્રહ્માણી કિરાણા સ્ટોર ખૂબ જ વકરો થાય છે। અને આ મારા કુળદેવી માં બ્રહ્મણી જગત જનની એ માં બ્રહ્મણી અમે દર્શન કર્યા। અમારા લારીવાળા ભાઈ વિનુભાઈના છોકરા અને અમારા આવી રીતના એડમાં રૂ ભરાયા। આમાં ગોમનું નકશો જોઈ લો તમે। અને ભાઈ આ રૂ ભરાયા સીધું જશે મોણસા એડમાં રૂ વેચવાનું। અમારા બધા આવી રીતના મોસ્ટલી બધા લારીઓ પર લઈ જાય। હું તમને મારા ખેતરમાં જવાનો રસ્તો બતાવું। અત્યારે મારા ગોમનો રસ્તો અમારે કોઈ બી કોમ હોય તો મોણસા જઈએ વધારે પડતું। અને આ મારી પ્રજાપતિની વાડી, જેને ગમે એ લાઈક કરજો, કમેન્ટ કરતા જજો કેવી વાડી બનાવી। આમાં ગણેબાનો બંગલો અને મારા વાડીના બાંધકામના દાતા એર્યા જ હતા। આમાં ગાયો, હું જેટલી વાર ગાયો લઈને આવું ને એટલે આ જગ્યાએ પાણી પીવા ઊભી જ રહે। આમાં ગોમ ટોકી, બાજુમાં હરમદાદાનું મંદિર, આ મારા ભાઈબંધ ભારવીનો વાડો હેડો। હવે આ જો હેડી ને સીધી જશે મોણસા લારી રૂ ભરી। આ એક ખેતરમાં અમારે બીજી બાજુ જવાનો રસ્તો, અને આ સીધો હાલડી જવાનો રસ્તો હોયથી અમારા ખેતરમાં જવાય ને હોયથી જવાય ને આ સીધો બોરું મોણસા ગોજારિયા એ બધા જાય। અને આ રહ્યો સીધો હાલડી જાય। આ અમારા વસંતના ભાઈ બનાવ્યું નાના ભાઈ। આ જો અમારા ગાયો બધી મસ્તી કોર ગાયો પાડી બે પોણી લાગ્યું નહીં। પછી મેં સીધી કાઢી આગળ, પછી સીધી એડો, પછી સીધા અમે નીકળી ગયા ખેતરમાં જવા માટે। આ અમારા ગામનું સ્મશાન મુક્તિધામ કહેવાય। એ અમારા ગામમાંથી ખેતરમાં જવાનો રસ્તો ચાલુ થઈ ગયો। લેડો બતાવું તમને આગળ। આ અમારા પશાબાનું ખેતર, અમારું ફેમસ પશાબાનો ઢાળ કહેવાય। અમારું પહોંચ્યા નહીં કહેતા ખેતરમાં ભાઈ તમે કેટલા પહોંચ્યા, તો અમે કહીએ પશાબાન ઢાળે પહોંચ્યા। એટલે આ રહ્યું પશાબાન ઢાળ બહુ ફેમસ છે। એથી ભાઈ અમે આગળ નીકળ્યા। આ મગનબાનો બોર ફેમસ, કોકને કહેવું ભાઈ તમે જેટલા પહોંચ્યા તો કહેવાનું ભાઈ મગનભાઈને બોરે પહોંચ્યા, એટલે કોકને ખબર પડી જાય કે આના માતાજીનું મંદિર, આ દરબારમાં માતાજી અમારો આરુગજો માતાજી। અને આ ફેમસ ચોકડી છે ભાઈ, એક ચરાડું જાય સીધો રોડ હાલડી જાય, અને આ નેરિયમ વળવાનો રસ્તો એ અમારો છે। આ નેરિયામાં ખેતરમાં જવાના, આ સીધો ચોકડી ચરાડું જાય, અને એથી થોડાક રાઈટ સાઈડ વળો એટલે તમે પારસા જો, અને લેફ્ટ સાઈડ વળો એટલે હાલડી જો, સીધા જો એ રસ્તા એટલે ચરાડું જતા રહો। ચરાડુંથી થોડાક આગળ જો એટલે તમે લોગણા ગોજારિયા બધાય જવાય। અને આ નેરિયું ભાઈ ચરાડું જવાનો રસ્તો બની ગયો, પણ અમારો હોયથી હિંમતપુરા જવાનો, વેડા જવાનો રસ્તો ના બન્યો। પેલી બાજુ ગોમમાંથી જવાનું, પણ આ નેરિયામાં બની જાય તો અમારે શાંતિ થઈ જાય ને। તો કોકને કહેજો ભાઈ ધ્યાનમાં આવા વિડીયો જોવો તો કે આ નેરિયાનો રસ્તો બનાવી આપજો અમને, એટલે અમારા અગવડ ના પડે। બાકી અમારી ગાય તો ડોલતી ચડતી જછી જો એડે જ જોઈ ને સારું હેરોન નહીં કરતી, કોકના ખેતરમાં નહીં પી જતી, નકર ગદી કરી નોક દોડાઈને હા કાઢ નોકે અમારો। હું તમને નેક્સ્ટ ટાઈમ આખું મારું ખેતર હું આવ્યું એ બધું બતાવે, તમે જોજો। આ જો હું તમને એક વસ્તુ બતાવું, આ એરંડા, જે એરંડિયું કહીએ ને આપણે માથામાં નાખવાનું, આ એરંડા છે। હજુ ઉગીને આમાં નહીં થયા, નેના જ છે। હેલો બસ આવી રીતના ખેતર લગભગ મારા ગોમથી 1.5-2 કિલોમીટર મારું ખેતર દૂર, એટલે અમારા આવવા જવામાં જ ટાઈમ બગડે। એટલે અમે ખેતરમાં ઓયડી બનાવીએ, થોડાક ટાઈમમાં અમે જ રવા જઈશું, એનો હું વિડીયો બનાવે તમને બતાવે ઓયડીનો, અને બધું તૈયાર કરવાનું જો બાકી મીટર આવશે, લાઇટ હોય પછી રવાની મજા આવે ને, એટલે મીટર આવે એની રાહ જોઈને બેઠા છીએ અમે। મીટર આવશે એટલે અમે ખેતરમાં રવા જઈશું, એટલે આ ટાઈમ બચી જાય આવવા જવાનું, ગાયો લઈ જવાનું, પછી અમે ગાયો ત્યાં જ બાંધીશું। એટલે અમે ઢારીએ બનાવ્યું અને અમારે રવા માટે ઓયડીએ બનાવીએ, એટલે મજા આવે। બીજું કોઈ નહીં, ખેતરમાં અને જે શાંતિનું વાતાવરણ હશે
તો એ ખેતરમાં તો જવું પડશે ભાઈ. જુઓ, આ હું તમને કહેતો હતો મારા ખેતરમાં ઓળીને બધું બનાવ્યું. હાલ હું તમને મોટું મોટું બતાવી દઉં. બરાબર, આ મારા પાઇપો આવજો. હું નહોતો કહેતો તમને કે મારા ખેતરમાં ઓળી બનાવી અને ઢાળીઓ બનાવ્યું. આ બધું કામકાજ હજુ બાકી બની જાય એટલે કહે તમને. હેલો બતાવું. અરે આમાં ભાઈ બન્ના કપા થાક લાગી ગયો મને હેરતા હેરતા. તો ઘણા ટાઈમ પછી એડીને આવ્યો એટલે ચાલ્યા કરો. થકના મના હે, ડર કે આગે જીતે. આ ગવારનું ખેતર ગવાર વાવ્યો તો એટલે તને બતાવું બીજું. હવે તો આવી જ ગયું મારા ખેતર. ક્રોપ કરીને લાવી દીધું. વિડીયોમાં તો ક્રોપ કરીને બધું ખેતર નજીક આવી જાય. જો બોધીએ કાઢી અમે. અમારા ખેતર વાડો એટલે અમારે એટલા ઉધરું કહેતા નહીં, ઉધેર રાખીએ એ રીતના ઉધેર રાખીએ એટલે અમે આટલા વાડો બનાવ્યો હતો. પણ હવે બદલીને અમે ત્યાં નવા વાડા લઈ જઈશું. આ વીર દાદાનું મંદિર અમારા કુટુંબનું, જેને દર્શન કરવા કરી લો. જય વીર દાદા. અને આવા બધો કુટુંબનો ખેતર. આ અમારા બોર કુટુંબનો બધો ભાગો. અને આટલો બધો જે આજુબાજુ બધો ખેતર ને એમાં કુટુંબનો, અને બાજુમાં ચૌધરીઓનો એવું હિંમતપુરાના. અને મોસ્ટલી પણ બધો અમારા આજુબાજુ જે આ નજીકમાં તમને બતાવું છું ને એ બધો અમારો કુટુંબનો હું. હેલો તમને બતાવજો એક વસ્તુ. જો એ હા, જે તમે પેલો મગ નહીં ખાતા યારી મગની શેગો ખીચડી નોખીને તમે દાળ ખાઓ છો ને યારી મગ. હેલો બોર બતાવો હવે તમને. ઓળીએ લઈ જાઉં. આમાં પપ્પા શું કહી દલાલ કહી એડો ઉપર લઈ જાઉં તમને. પાકું 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 પાકું. એડો એ જોઈ લેજો, જન્નત બતાવું. આ અમે નાના હતા ને તારા જે હોજ રહ્યો ને એમને બહુ મોટો લાગતો હતો. અત્યારે તો અમે ના નાહીએ કે જેમ કે એ વખત જાન બન્યો હતો તાળામાં લગભગ ખાલી અમારું ડોકું જ બહાર હતું, અમે આખા અંદર હતા. અને અત્યારે ખાલી એમાં ઢેચણ જ હોય એવું થયું. એટલે અમે સમજી લો ઢેચણ જેવડા જ હતા. તાનવા બોર અત્યારે તો બહુ મોટા થઈ ગયા અમે. અમારું જો ખેતર, આ મારો ઈંડા વાયેલા જેવું મસ્ત લાગે ને પોણી આમ પડતું હોય હોજમાં. આહા, આ જો પેલું વીર દાદા મંદિર બતાવી દઉં ને એ રહ્યું. ઉપરથી વ્યૂ કોઈક અલગ જ લાગે નહીં, આખું મસ્ત વાતાવરણ તો જોવા ખાલી. હા હા, આમાં ભાઈ લેબડો પાર મુનો મારાય નાનો પણ મજૂરી બહુ કરે બિચારો. આમાં મમ્મી ચાલ લે હેડો બતાવું. મારું કામ હતું ગાયો વધીને ઘેર વળવાનું. એટલે હું હવે ઘેર જવા નીકળી ગયો. રસ્તામાં ભાઈ મળ્યા હતા. આ હું બીજા રસ્તા તમને લઈ જાઉં. પેલો હું ગાયો લઈને આવ્યો હતો એટલે રોડે જતો હતો. અને હવે આ બીજા રસ્તા જેમ મેં તમને નહોતું બતાવ્યું વાડીના હોમાં જવાનો રસ્તો હતો, આ એના રસ્તા હું તમને લઈ જાઉં. જો આટલા પહેલાં જ્યાં બધા આટલા રહેતા હતા આટલા હરિયાળી હતી, મીન્સ કે ગાયો હતી, ઢોર ઢાકર બહુ બધો હતો. પણ અત્યારે આ બધા સિટીમાં રહેવા જતા નોકરી યાદ થઈ ગયા. ને આટલા બધું આમ મજીલું મસ્ત હતું વાતાવરણ. પણ જો કોઈ ના રહે એટલે કેવું હાલત થઈ જાય. એટલે માણસ હોય તો સારું મજા આવે, આમ બધું ચોખ્ખું રહે, આમ આનંદ રહે. હવે આમાં ઘેર તરફ જવા નીકળ્યા અમે. આમાં મિત્રનો વાડો હેડો બતાવજો. અમારા એક દરબાર મિત્ર સચિન દરબાર, એમનો વાડો. એ અત્યારે નોકરી જાય ઓગણવાડીઓ, સોરી ઓગણીઓમાં, ઓગણવાડી ચો ઓગણવાડીનું ઓગણીયું બે એક થઈ જાય મારે. આ માર ગામમાં આવી જવા
આવી જ જા, આમ જો આવી જવાની, આવી જ જા. વાત ચરા જેવું હો. હેડો હું તમને મારા ગામનું તળાવ બતાવું. હેરિયોમાં ગામનું તળાવ. આટલા અમે નેના હતા ને પહેલાં, અત્યારે તો પોણી અને બધું હરખું નહીં, પણ જાણ અમે નેના હતા લગભગ અમે હશું 10-1 વર્ષના. તાણ અમે આટલા દરો બેટ રમતા હતા. ત્યાં તો જગ્યા મસ્ત હતી. અત્યારે તો કોઈ કેર નહીં. ચંગા નેના હોય એટલે મોટું મોટું ગ્રાઉન્ડ લાગે. અને આ થોપલો દેખાય ઇલેક્ટ્રોનિક, એ અમે નેના હતા અમને બહુ મોટો લાગતો. આ ગજબનો મોટો. એટલે આપણે મોટા થઈએ એટલે વસ્તુઓ આપણને નેની નેની થતી લાગે. નેના હોય એટલે મોટી બહુ લાગે. જો ગાયો બેસો હોય ને, આનંદ આનંદ. હા, મેં તમને બતાવ્યું હતું ને હમણાં મંદિરનું ટોકી. આ રહ્યો રસ્તો આવી ગયો. હવે એથી અમે સીધા ગયા. અને આ છોકરો અમારા ભાઈ બંનો વાળો ગાયો આટલા પાણી પીવું અમારે. હા, જો અમે વિડીયો ઉતાર્યો તો શરમાઈ જાઓ. આ જો મેં તમને નહોતું કીધું કે રસ્તો આવા વાડી, આ મોણસા જવાનો રસ્તો જે મેં તમને સવારે બતાવ્યો તો એ રહ્યો. અને આ મંદિર બ્રહ્મણીમાનું. ઘેર હું હવે પહોંચી જ ગયો. હવે થોડા ટાઈમમાં પહોંચી જાય. આ બધું અમારું ઘર છે પ્રજાપતિઓનો. બસ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવે બધું. આ જૂનું મંદિર હતું અમારું, એ પાડીને બાજુમાં નવું મંદિર બનાવ્યું. અને આ રહ્યું બ્રહ્માણિક કિરાણા સ્ટોર, ખૂબ જ પ્રખ્યાત અમારા ચિંતુભાઈ. લેડો એમને બતાવજો. આ રહ્યા અમારા કિરાણા સ્ટોરના ઓનર. આવજો. જય શ્રી કૃષ્ણ. ફોલો